મુશિયણ ભવાની 32 મેલડી બોલતી છું, જગતમાં જેવ છું. આ ટોળાની અંદર એક ગીતાબુન કરીને એક બુન બેઠા છે. મુશિયણ ભવાની મેલડી પૂછું, ગીતાબુન કરીને એક બુન બેઠી છે, નામ ગીતા છે. અને બરોબર મુશિયણ ભવાની મેલડી બોલતી છું, બે વાર્તા લઈને આવી છે. જો જગત ન પૂરા કરું તો મારું નામ જરૂરી છે. ભાઈ મારો ભગવાન કે છે મણી કરીને એક મુન બીજા બેઠા છે. હા બોલીને બીજું બોલું તો જગત મારું નામ જરૂરી લે. ભાઈ સભાવાળું રમેશભાઈ નામનો માણસ ઉભો હોય. ભાઈ વેળાએ હું શેન ભવાની મેલડી બોલતી છું, જગતમાં હું જેવું બોલતું છું. કેરા ભાઈ કરીને ભય બેઠા હોય અને બોલું ન બનાવું મારું નામ માતા ને. ભાઈ ચહેરા કેરા ભાઈ ચહેરા ભાઈ શું નામ છે? નંબરે બોલાય 2 લાખ પેલા થઈ ગયા. કે સભાવાળું સરકારીની ઓફિસમાં બેવાને અકળી લ્યા. શેમો છો? શેમો છે? હા કે હું માતા બોલી કે ઓફિસમાં બેવાને આકળી લ્યા. શેની ઓફિસમાં બેતા હતા? પેટ્રોલ પંપ ચેનો હતો? હા સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ હું શેન ભવાની મેળવી કહું છું. જો બરોબર છત્રી બને હોમેથી મોણનો ફોન આવશે, છત્રી દાડા બને હોમેથી મોણનો ફોન આવશે, નોકરીની ઓફર કરશે ને હારા મારો પગાર ને હારા મારી સેલરી ન કરી આલું તો મારું નામ જરૂરી. ભાઈ ડાયાબિટીસ 700 હતું. કેટલું રહ્યું? માપ્યું કેટલું? ઓઇલ માપ્યું 700. ડાયાબિટીસ હતું 80 આવ્યું. મનોમન લીધી ફોનમાં કીધું. બરાબર. મારો ભગવાન કે છે કવરતા પીડ્યા પૂરા ન કરું મારું નામ જરૂર નહીં. જોજા વિશાલ નરેશ વિશાલ ને બધા ચોકા બોલ બે पहली बार आया बराबर. चंपका पर भी नहीं एक तो શું છે? જો મનોમન ટેક રાખજો, પોણીની બોટલ લઈ જજો, ન બે હાડું મારું નામ વાતા નહીં. ભાઈ ઉભા રહેવા જો, કોઈ ચિંતા નહીં. જગ્યા ન હોય તો ઉભા રહેવા જો, ટેન્શન વગર ઉભા રહો તમને. કોઈ ચિંતા બરોબર. હું શેન ભવાની 32 માતા બોલતી છું કે બોલું ન બનાવું મારું નામ જરૂરી. મટી ગયો ફરક પડી ગયો. આખા શરીરને સોરિયાસિસ ની તકલીફ હતી, માનતા લીધી ફરક પડવા માંડ્યો. દવા નહીં લેતો, દવા બંધ કરતી નથી. અને માતા પર આ શ્રદ્ધા કે દુનિયાના કેન્સર જેવા કેન્સર મટ્યા ના મટાડું મારું નામ જરૂર. સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે. બોલો.
ચમ બહુ છે નહીં બાબલો છો તો લઈને આવું તું ને બહુ બીજા મહિને કે આપી દે ઘરમાં ડખા તો થાય ફેમિલી પરિવારના ડખા થાય એમાં ગભરાવાનું ન હોય પોલીસ પૂરું કરી માટે સગન કરે છે હું અહીંથી આલેલી પાણીની બોટલ લઈ જતો તમારી ટ્રીટમેન્ટ કરવો હોય તો કરજો પણ પાણીની બોટલ લઈ જો તો કદાચ અઠવાડિયું પડે ફરક પડે ને તો મોનવાનો માતા બોલી ભાઈ કે હજારો માણસો ગળાના કોણા પડેલા મેં માતાએ બોલ્યા હશે ભાઈ પાણીની બોટલ ની ચેતલાનું સારું થઈ ગયું છે સભા વાળું ન મટાડી નો ખોટ મારું નામ જરૂરી પાણીની બોટલ લઈ જતો હાલ બે અગરબત્તી ચાલુ કરો શું નામ છે તમારું વગેરે તમે અમદાવાદ બોલ્યા મૂળ વતન ખોળો પેલું મારો ઈશ્વર એવું કે છે માતન કરે તમને મુઠી અને નિવેદન મળ્યું તો નહીં પરતલાલ તમને ચોથી એકલવાથી ભરો કે અમદાવાદ થી ભરો મારો ભગવાન એવું કે છે ઘરનું હતું બધું વેચી માર્યું લે ગઢીની ઘર થારું છો સેવા પૂજા અમદાવાદ થી કરણ પટલી અમદાવાદ એમ હોમે પગે ભરો એકલવા બેઠી બેઠી માતા લઈ લે ભૂવો તો અત્યારે ઘરના કે છે બધા જે વાળા કહેતા હોય ભુવાજી કહેવાનું તમે બેઠા બેઠા ફોન ઉપર જોઈ આલો ફોન ઉપર તમારે જે જોવું હોય જોઈ આલો હોય ચાલુ રાખો ફોન હોય ખવડાવવા મળશે ચિંતા છે અવાજમાં ફરક પડ્યો ને બસ પાણી બોટલ લઈ જવાની જા બીજી લઈ જજે દર રવિવારે આમ બોટલ લઈ જવાની ના આરામ કરાય કે હું માતા બોલી દઈ કે મારો ઈશ્વર કે છે વળાય જેવું કુસુભાઈ એટલે ભરતલાલ માતાનો વખો છે માતાને હોમા પગે ધૂપ આલો છો ઠીક છે દુનિયામાં નોકરી હોય તો એ ગાવું પડે મોણા મરી જાય એટલે અસ્થિ લઈને લોકો છે કે હરિદ્વાર ને ગંગાથી જાય ગોમના તળાવમાં નો ઘટના ચાલે એ પોણી છે ને એ પોણી છે ભાઈ ફરક ખરો કોઈ હે લોકો હરિદ્વાર જાય છે લોકો ગંગાજી જાય છે લોકો વારાણસી જાય છે ભાઈ સભા વાળું એટલે બાપા દેવને નિવેદ કરો ને તો મઢાવાની કેવળ હોય ને તો નિવેદ કરાય 12 મહિને તો મઢાઈ નિવેદ કરવું પડે પડલી ભરવી પડે ભલે 12 મહિના તમે 11 મહિનાના મઢે લમણો નહીં વાળશો ચાલશે પણ 12 મહિને એક વાર તો જમાડવા જવું જોઈએ અને જે ભુવો એમ કેતો હોમા પગે લે હશે માતા તો ભુવાન કહેવાનું મંદિર તાળું મારી બહારથી તું સેવા પૂજા કર મત આવવાની જરૂર નહીં બાર માતા હોય મોની લે છે એટલે તઈ નિવેદ પહેલું કરી આવજો મારો ઈશ્વર કે છે વેળા હું શેર ભવાની માતા કું છું તો ડોશીમાન કેન્સર છે અને પેટનું છે નહીં તમે ભલે ગોઠ કહેતા તમે ભલે જે કહેતા પાણી ભરાય છે ગોઠ છે બીજો પણ મારો ભગવાન કે છે કેન્સર છે રિપોર્ટમાં કેન્સર આવ્યું છે ચોખ્ખી ખબર છે પણ વેળાએ મુશિયન ભવાની માતા બોલતી શું ન બટાડો મારું નામ જરૂર નહીં ભાઈ જો બોર્ડિંગ બોટલ લઈ જાતો એક જ દીવો શરીનો ભરજો અને વખો મટી જાય એટલે માતા કે તમારે કર્યું રેડી બોલો ભાઈ આગળ
તમે અત્યારે સુપરવાઇઝર અટક તમારી મારો ઈશ્વર બોલતો હશે વેળા હું શ્રી અને ભવાની મેળણી બોલતી છું કેટલેથી રાધન બોલતે બોલો પ્રોપર રાધનપુર ત્યાંથી બોલો કયું ગામ સાતું સભાવાળું મારો ઈશ્વર કે છે પ્રજાપતિ ગુજરાતી થાળી અનાથ વિકલાંગ મંદ બુદ્ધિ માટે ફ્રી સેવા સરસ ભાઈ 70 રૂપિયા અનલિમિટેડ છે રાધનપુર માં છે અનાથ વિકલાંગ મંદ બુદ્ધિ માટે ફ્રી સેવા કરે છે કે ધન છે એમની જનતાને મફતમાં પાર્લે કોઈ નથી હાલતું હાલે છે અને ખરેખર હું તો એવું માનું છું કરિયાણાની દુકાન હોય તો 10 કીટ બનાવીને વર્ષે 10 ગરીબ લોકોને આપવી ભાઈ મીઠાઈની શોપ હોય તો વર્ષે 10 એવા ગરીબ લોકોને મીઠાઈના બોક્સ આપી આવો સભાવાળું દેખતી નહીં ભાઈ બિલકુલ ઓગળે ખરી શું નામ છે બેટા જો રેડી હોમ રેડી હા હોમ કરો પેલો સીધો હા હવે અમને સીધો સીધો હું સુધા આવજો ખબર એમાં એક વેદ છે એક મેલડી છે અને એક ખાડા ત્રણ શબ્દની ઝાપડી છે આ ત્રણ ડેરનો વળ કરે પણ પહેલું આ રિઝલ્ટ મળે પાછું વળ કરવાનું રેડી પછી આજથી બધું અગરબત્તી ચાલુ થાય એટલે ક્રોધ બીજો બધો બંધ થઈ જાય આ ચીક આપે છે દાઢે ના મારવું આખી રાત તમે ના ઉભો ન મને ન થવા જતા ઘડીક થાય ગોદડું ભુવાજી ઘડીક થાય ગોઠવાનું અને પાછું આલ્યા અડધા તો મેલવાય અંદર ન થાય સેવા મફતમાં મળે છે તો લાભ લેવો ના નહીં પણ એનું વ્યવસ્થિત ઉપયોગ કરો જેથી કઈ કોમ આવે સવારમાં ભેળા અમારે કરવા પડે અને શિયાળો છે એટલે કાયદેસર દાઢે મારવા આવું જ નહીં ખબર છે ટોકન સવારમાં મળે તો વચના કોઈ હાલતું નહીં વહેલું મોડું કોઈ સિસ્ટમ જ નહીં આવે બધા બોલો બોલો કે જગતમાં જેવું શું સાધુ કહેતી નહીં લે અને બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું લાડજી રેડી થઈ ગયું કેન્સર મટી ગયું પગનો દુખાવો છે ઓમ ગળામાં તો રેડી થઈ ગયું શું કીધું ડોક્ટર બંધ કરી દીધી પેલા શું કીધું તું ઓપરેશન થાય તેમ નતું પછી ઓપરેશન કર્યું ન કર્યું ખાવા ઉતરતું તું હવે ઉતરવા માંડ્યું મટી ગયું પેલા તો મશીનો ગાલી ગાલી નાખા પાછા કરે પગમું મટી થાય પણ એક હવા હેર નો વ્યવહાર પેડ્યો એ વખત ગયો પેલી બુંડા કરલા જ લ્યો તો મટી થાય બધું હે બસ ચાલ મટી જાય એટલી મારી ગેરંટી જો ચિંતા છોડો આટલી તો બધું ઘુઘરા જેવું થઈ ગયું હતું પાછા દરબાર ખરા કે
એટલે પેલું વળી મળે પણ વટ નો થાય. બેઠા એટલે કોઈ નાચના થઈને નહીં બેઠા. 18 વર્ષ છત્રી કોમની માતા અડધા ખણી માથે લઈ જાય. હું બહારનું કહીએ એટલે પટેલો જો ધરીએ બીજા ઘણા કોમેન્ટો કરીએ. એટલે પણ અમે અમારી નાતનું કહેતા, તમે તમારી નાતનું ધૂણો કોણ ના પાડે છે? ના કોઈ પાડતું નહીં, પણ ખણી માથે ના લેવું. અમારે લાડજીની જૂનો સંબંધ છે. શરૂઆતમાં એમનો હોસ્પિટલમાં બહાર એમની જ વહુને માતા બહાર લાવવા વાળી માતા, અહીંયા કેન્સર થયું મટાડવા વાળી માતા. 12 મહિના બાદ હવે 12 મહિના 3 દુઃખ એવો મટાડે ડોક્ટર એનો મટાડે. આર્ય ભાવસિંહ જેટલા બાટલા ચડાયા હતા? 60 બાટલા ચડાયા હતા. ડોક્ટર કે લીવરમાં પાણી છે. ડોક્ટર ને ફોન માં એમ કીધું તું ગોગોમાનમાં છોટો ને કે તમારા ગાજી પર ધૂળવું નકો મોડું. ડોક્ટર કોઈ નો શીખવા હું એમ કે મેં પાણી નહીં કીધું મૂકું છું. ઓના લીવર માંથી તું પાણી નું છોટું નીકળે તો ડોક્ટર આ ગાજી બેન ધૂળવું નકોમું છે મારું. તારા રિપોર્ટ ખોટા ના પાડું મારું નામ બેલ રહી. અને હું નો 3 વાર પણ શોર્ટ પાણી ને પેલો કે રિપોર્ટ હું બતાવી નીકળતું તેમ નહીં કીધું કાઢ નીકળે તો કાઢ તેમ છૂટી છે. 60 બાટલા સડા રિકવર નથી, 2 અગરબત્તીમાં રિકવર થઈ ગયું. એવા 50 જોગમાં એના બોલ બે શું વાયુ છે હે